નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. માલદીવના દરિયામાં મોટી દુર્ઘટના. રેમંડ ગ્રુપના એમડીની સ્પીડબોટ પલટી. અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન ગુમ. લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય. પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઇલ અંગે અમેરિકાની ચિંતા. 24 કેરેટ ગોલ્ડ કોઇન પર ચમકશે ટ્રમ્પ. કાયદાકીય વિવાદો વચ્ચે અમેરિકાના સ્થાપના દિવસે કરાશે લોન્ચ. શહેરના ત્રીજા વ્હાઇટ ટોપિંગ રોડનું કરાશે નિર્માણ. રિંગ રોડ પેટર્નથી કુડાસણ અડાલજ રોડને વિકસાવાશે. ₹17.08 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડની મંજૂરી. ગુજરાતમાં આવતીકાલ તારીખ 23 માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. તંત્રીલેખ. યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ નોંધાઈ. 20 માર્ચે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ તેમજ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ સંદર્ભે ગાંધીનગર શહેર ભાજપની બૃહદ બેઠક યોજાઈ. ગુજરાતની જનતાએ કોંગ્રેસને 30 વર્ષથી સત્તાથી વંચિત રાખી છે અને આવનારા 50 વર્ષ સુધી પણ તેમની આ જ સ્થિતિ રહેશે. જગદીશભાઈ વિશ્વકર્મા. 23 માર્ચ શહાદતાનો એ સૂર્યોદય જેણે આઝાદીનો માર્ગ પ્રશસ્ત કર્યો. जब जब मेरी कलम ने इश्क लिखना चाहा तब तक इनकलाब अपने आप लिख गया. शहीद वीर भगत सिंह. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશભાઈ મેરજા દ્વારા નર્મદા પરિક્રમાનું સુવિધાઓનું સઘન નિરીક્ષણ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય નર્મદા પરિક્રમાનું મહત્વ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. હાયલા પછી શું થયું વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જંગી જનસભા સંબોધશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમરેલી જિલ્લાના નાગરિકોને ₹707 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ. ધોરાજીના મોટી મારણમાં વિકાસના નામે મસમોટો ભ્રષ્ટાચાર. 10 લાખના ખર્ચે બનેલા કોઝવેમાં લોલમલોલ હાથ અડાડતા જ રસ્તો ઉખડ્યો. પાટણ જિલ્લાના ચંદ્રમણા ગામે સિયોજ વિહત મેલડી માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો. લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો. અમદાવાદના મધુપુરમાં પીસીબીએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડન્સી ઝડપી પાડી. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી પ્રભુત્વ સ્થાપિત કરનારા વંદનાબેન આઈ ભટ્ટ. સહકારનગર જીવદયા ગ્રુપ દ્વારા મૂંગા જીવોને અને ગાયોને 2 ટ્રેક્ટર. પાળિયાદ મહાજન પાંજરાપોળમાં ગાય માતાનું લીલું ઘાસનું ભોજન કરાવવામાં આવ્યું. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.